ચલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે અમે અમદાવાદ આવી ગયા છીએ અને રાતે ગયા રોકાણા હતા. આજે લગ્નમાં જન્મ જવાનું છે ગાઈસ. રાતે તો અમે હોય વૈકનું કહેતા રાત્રે અમારો ઠેલો અને કપડાં લઈને હતા તો ઠેલો ભરી દીધો કમ્પ્લીટ. તો ગાઈસ રાતે તો હોય હું ગયા તમે ગાડી આ બાજુ પડીએ વતે આમ ડાયરેક્ટ લગન લેરો લઈ લીધો ઠેલો કમ્પ્લીટ રેડી કરી રાખી. તો આમ ડાયરેક્ટ એડે લગનમાં જોનમાં ને લગન મુઠિયા ગોમમાં અરવિંદભાઈની અંદર છે. તારું મારું શું અરવિંદભાઈ? ઘરનું તારું ના મારે તો મારવાનું તારું જો ઘરનું મારું જ ભરે. હા ના ના અમે એડે લગનમાં હવે મારે એમ નીકળ્યા બધા ઠોકી દીધા. ના ના કેમ ઠેલો પેલો મેકી દીધો. હું બેસીએ ગાડીમાં. અમે તો આવ્યા હતા સર્વિસ કરાવવા ગાડી તો મોની બોર્ડર સકાવીએ ગાડી સર્વિસ કરવા આવ્યા હતા. અરવિંદભાઈની જઈને અમદાવાદ આ સાઈડ આવેલા મુઠિયા ગામ અમદાવાદ. ગાય અમે પહોંચીએ આવા ડીજે ચાલુ કરી દઉં. જો ગાઈસ આ તો તળિયું છે અમારું. અમે બધા આ સરપંચ સાહેબ ને બધા ઉભા છીએ. સમય જે અમે લગ્નમાં હોય તો બધું પૂરું થઈ ગયું. અરગુરું બરગુરું આ બધું પૂરું થઈ ગયું. અને અમે જઈએ અમે લગ્નમાં હેડવાંગ કરીએ અમે. એ બુવાજી લગ્નમાં જઈએ અમે. હા એટલે જ ને લગ્નમાં જઈએ અમે. અમે ડાયરેક્ટ જોનમાં જઈએ તાને. એટલે અમે ડાયરેક્ટ લગ્નમાં. ચલો ગાય જય માતાજી. આજે પોતાની ગાડી પરભારી જગ્યાએ પડી સરપંચની સાહેબની ગાડી લઈને ફરીએ છીએ. પેલા બેઠા અમારા કિરણભાઈ, રમેશભાઈ અને પેલા ભાઈ બેઠા છે ગાઈસ. અમે હા અરે મારા ભાઈ રાજુભાઈ ગાઈસ વિલોગમાં જોશેલો અનુભવ થઈ જા. અમે પોતે હાલ
હવે ચિલોડા બાજુ જઈએ છીએ સરપંચ સાહેબ ને બધા અંગાત. તો ગાય ઝોનમાં જઈએ ત્યાં જઈને તમને મળીએ. અમે ફોર્ચ્યુનરમાં સરપંચ સાહેબની ગાડીમાં આવી છીએ. સરપંચ સાહેબ આગળ બેઠેલા છે અને હવે ફોર્ચ્યુનર લઈને અમે હેડીએ છીએ ઝોનમાં. બરાબર ને? હા, કિલ્લા સરપંચ. તો ગાઈસ અમે રમવું જાય છે ને બુઆજી? હા સર ભલે ટ્રેક્ટર આવે બધાની હોર રાખો, ડાલાની હોર ના રાખો. વાત સાચી છે. હજી આયસા તો ટ્રેક્ટરવાળી વસ્તુ એવી છે. ભલે લગનનું આયસા હજી અમુ જાય છે. અમે તાર માટે ઉભા રહો. હા, અને આપણે તો હજી ગાડીમાં જ છીએ. ગાડીમાં જ છીએ કે? ત્યાં આયસા અવાજ આવી છે. અમે ગાડી સરપંચ સાહેબ રમેશભાઈ બધા બેહ્યા છીએ. બધા અંગાથી બે છીએ. હા, શાંતિજી આપણે વારા છીએ. હા, કોમેડી લઈને પેલા થવું. તારે પહેલો વાર પછી આવવાનું હોય. તો ચલો ગાઈસ અમે ગાઈસ અમે અમે સરપંચ સાહેબના ઘેર જઈએ છીએ. થોડા કોમમાં છીએ રામ રામ. અને અત્યારે હાલ લગ્ન છે ને એટલે બહુ સિઝન બહુ ખરાબ. અને અત્યારે હું તો ઊંઘ્યા નહીં ગયા નહીં. એટલે આપણે સરપંચ સાહેબના ઘેર જઈએ. હું કેવું? હા. આ રમેશભાઈ બેઠા. અમે એવું જ થોડા ફોર્મમાં બેઠા છીએ એટલે અમે અમારા અમદાવાદના અહીં સરપંચ સાહેબ બેઠા છે. એમના જોડે રહીને એમના ભાઈ છે. અંગાત બેઠા છીએ. મા મેરડીના દર્શકે એમના ઘેરે પધાર્યા છીએ. ખૂબ ખૂબ ટેકો સપોર્ટ આપવો તમારો આભાર છે. આવો નવો ભાવ અમે લેતા આવશું. પણ અમારા ખાસ મિત્ર છે સરપંચ સાહેબના હગ્ગા ભાઈ છે રોહિતભાઈ. તો ગાઈસ અમે આવીએ સરપંચ સાહેબના ઘરે અમદાવાદ. અમને સ્પેશિયલ ઇન્વેસ્ટ કરી લીધું છે કે તમે જમવા માટે આવ્યો એટલા માટે અમને ઇન્વેસ્ટ કરી લીધું છે. અમે હવે અમે આ ગાડીમાં આવ્યા હતા ફોર્ચ્યુનર અને આ બીજી ગાડી લઈએ અમદાવાદ સ્પેશિયલ જમવા. તો અમે છીએ અમે એમના ઘરે જમવાનો પ્રોગ્રામ કર્યો છે. ગાઈસ ભલે ભાઈ જમશે અને તમને શાંતિથી વાત કરશું. હવે ગાડી એમના ઘરે જઈએ. હા, પાછા એમને વાત પેલા જઈએ આપણે ફાર્મે. હા, આપણે ફાર્મે પહોંચી ગયા. ઓહો, તો ચલો ગાઈસ અમે નીકળ્યા અમે. બે સરપંચ સાહેબના ઘેર આવ્યા છે ગાઈસ. બરાબર. એમના ઘરે આવ્યા છીએ આપણે. કયું ગામ? તેલાવ ગામ. હા, તેલાવ ગામ બાજુ આવ્યા ગાઈસ. અમે જઈએ અમે સરપંચ સાહેબના ઘરથી. શું કેવું નહીં? હા, અમે આવી ગયા તો એમાં વિલાઈસ
આ એમનું ઘર છે એમના નેના ભાઈનું ગોકુલ કા નામ ને ગોકુલધામ હા બંગલા ઉડી અહીંયા એવું છે ને શું વાત છે અમે આયા છીએ અહીંયા ગોકુલધામમાં ગોકુલધામમાં ખાલી આમ નજારો જોવા માટે સરપંચ સાહેબ ના અંગાત છીએ સરપંચ સાહેબ એમની અમારા આપણને એમનું આમંત્રણથી ભાવ માનીને આપણે એમના સાથે છીએ અને કિલ્લા ગામમાં અમે આવ્યા છીએ અને ગાઈસ આ બધું અમારા બાજુ જેવું છે એક ઉપર અમારું ગામ બાજુ જવું કેવું બુઆજી સેમ ટુ સેમ કોપી છે આપણા ગામ બાજુ હા આપણે અમદાવાદ બાજુ આવ્યા પણ એવું લાગતું નહીં અમદાવાદ બાજુ આવ્યા હોય નહીં સરપંચ સાહેબ ના ખેતીવાડીમાં આવ્યા છે સરપંચ સાહેબ ખેતી બાજુમાં આવે છે પણ એવું લાગતું નહીં કે આપણે આવ્યા હોય અમદાવાદ નહીં બિલકુલ નહીં લાગતું એવું લાગે છે આપણા ગામમાં જ આવ્યા હોય એવું કેવું હા સેમ એવો વિલાયકમાં આવ્યા છીએ અમે આપણો શ્યામ ઇલાકો છે સેમ ઇલાકો લાગે છે બાકી આમ સિટીમાં ફરતા એવું લાગતું અમદાવાદ ફરીએ છીએ પણ હાલ એવું લાગવા માટે અડધો કલાકથી કામ પેલામાં આવી જાય ગાઈસ પણ મારી શોગન ફેરાનો જો આ સરપંચ સાહેબ બેઠા છે મહારાજી અને હાવના જે ટ્રેક્ટર ફરે છે ને એ જાતે આપણે આ રીતે છે ને આપણે આ જે બનાવે ને એ રીતે આપણે આવી રીતે બનાવી દઈએ છીએ અને અમારી બાજુ શું છે કે મજૂરી અમારે જાતે લણવું પડે જાતે બધું કરવું પડે બરાબર એવું છે અને આ બાજુ છે બધું મશીન ને બધું આવી ગયું છે એટલે જો આ બધું મશીન ને બધું ચાલે છે તો ગાઈસ અમે નીકળી ગયા અમે જમીન ડાયરેક્ટ અમે સરખી પહોંચે છીએ આવા મોટા ગામમાં જઈને કારોભાઈ ને હરીભાઈ ને મળી સીધા ઘેર ને કહે ગાઈસ કમ્પ્લેટ 2 વાગે તમને ઘેર મળશું વાર છે રાત્રે 2 વાગે નહીં ને 2 વાગે જ જાય 2 કલાકનો હા 2 કલાકનો રસ્તો છે અને અહીંયા અમે સરખી જે પહોંચ્યા હા લેબરીના રોનજીભાઈ પેલા આપણા જે વખત લેવગર માનસી કુમાર જે કલાકાર આવી લેબરીના અંદર જે વરઘોડ કરી અમદાવાદ મેં જોનમાં એ આ પોતે અમારા કહેવાય હા વારાચી છે અને મૂળ અમારા ગામથી અડધો કિલોમીટર લીમડી ગામના છે અમારા જમીન ઇન્કમ પાડોશી સિવાય અમારી જમીન બની જમીન હા વારાચી આજે અમદાવાદ ના મહેમાન ગતિ માટે સ્પેશિયલ અમને ઓફિસમાં ઊંઘવા રહી ચલો રાતના વાગી ગયો 12 1 વાગી ગયો ઊંઘીએ ચલો ગુડ નાઇટ